इने तो नवी नवी शाळा रे सौ भणवानी आवजो। भाई तो पहला रे आवसे, एकड़ा भाई तो पहला रे आवसे, बगड़ो बेले बगाड़ से रे सौ भणवानी आवजो। तगड़ा भाई तो तारू रे खोल से, चौगड़ो चाबी आपसे रे सौ भणवानी आवजो। पांचड़ा भाई तो प्रार्थना गवड़ावसे, पांचड़ा भाई तो प्रार्थना गवड़ावसे, छगड़ो छनो मनो आवसे रे सौ भणवानी आवजो। सफाई करावसे, सातड़ा भाई तो सफाई करावसे, आठड़ो अभ्यास करसे रे सौ भणवानी आवजो। नाच से ने कूद से, नावड़ा भाई तो नाच से ने कूद से, 10 भाई दौड़ी दौड़ी आवसे रे सौ भणवानी आवजो। शाळा रे सौ भणवानी आवजो। बांधी में तो नवी नवी शाळा रे सौ भणवानी आवजो। बांधी में तो नवी नवी शाळा रे सौ भणवानी आवजो। बांधी में तो नवी नवी शाळा रे सौ भणवानी आवजो। खूब सरस गीत रजू कर्યું। મિત્રો, આપણે દેશના એ વીર જવાનોને હંમેશા યાદ રાખવા જોઈએ કે જેમની સહાયતાને કારણે આજે આ આઝાદ ભારતમાં શાંતિથી રહી શકીએ છીએ। એવું જ એક નન્ના મુન્ના રાહી ગીત રજૂ કરશે ધોરણ 3-4ના ભાઈઓ। सिपाही हूँ, बोलो मेरे संग जय हिंद जय हिंद जय हिंद जय हिंद जय हिंद। नन्ना मुन्ना राही हूँ, देश का सिपाही हूँ, बोलो मेरे संग जय हिंद जय हिंद जय हिंद जय हिंद जय हिंद। रास्ते में चलूंगा न डर डर
नहीं सिर्फ जश्न मनाना, नहीं सिर्फ झंडे लहराना, ये काफ़ी नहीं वतन पर इस यादों को भुलाना। जो कुर्बान हुए उनके लफ्ज़ों को आगे बढ़ाना, खुद के लिए नहीं जिंदगी वतन के लिए लूटाना। સૌપ્રથમ મારા સપનાનું ભારત કેવું હશે તેની સ્પીચ લઈને આવે છે સેજલબેન. જસ્ત મહેમાનો, ગુરુજનો, ગ્રામજનો, વાલા વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો, આજે હું મારા સપનાના ભારત વિશે થોડું કહેવા માંગુ છું. આજે હું મારા હૃદયમાં રહેલા ભારતના 2050 સ્વપ્ન વિશે તમારી સાથે વાત કરવા આવી છું. એક એવો દેશ જ્યાં દરેક નાગરિક સુખી અને સમૃદ્ધિ હોય અને વિજ્ઞાન તકનીકી ક્ષેત્રે વિશ્વમાં અગ્રેસર હોય અને તેમાં આપણી સંસ્કૃતિ અને પરંપરાઓનું સંરક્ષણ થાય. મારા સપનાના ભારતમાં દરેક બાળકને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળશે. શાળાઓમાં આધુનિક સુવિધાઓ અને શિક્ષકો સર્જનાત્મક શિક્ષણ આપશે. આરોગ્ય ક્ષેત્રે સસ્તી અને સારી સારવાર મળશે. દેશમાં હોસ્પિટલો અને સુવિધાઓ થશે. ભારત અર્થતંત્ર વિશ્વનું સૌથી મજબૂત અર્થતંત્ર હશે. દેશમાં ઉદ્યોગોનો વિકાસ થશે અને નવી રોજગારી તકો સર્જાશે. દરેક વ્યક્તિને પોતાની કુશળતા અનુસાર કામ મળશે. ગરીબી અને બેરોજગારી જેવી સમસ્યાઓ દૂર થશે. ભારત વિજ્ઞાન તકનીકી ક્ષેત્રે વિશ્વમાં અગ્રેસર હોય. દેશની નવી તકનીકોનો વિકાસ થશે. તેનો ઉપયોગ ભારતના વિકાસ માટે કરવામાં આવશે. ભારત ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ થશે અને દરેક વ્યક્તિને ઇન્ટરનેટની સુવિધા મળશે. મારા સપનાના ભારતમાં સમાજમાં સમાનતા મળશે. દરેકને સમાન અધિકાર મળશે. કોઈ પણ પ્રકારનો ભેદભાવ થશે નહીં. દેશની સંસ્કૃતિ અને પરંપરાઓનું સંરક્ષણ થશે અને તેને આધુનિક યુગ સાથે જોડીને આગળ વધારવામાં આવશે. આપણે પર્યાવરણનું સંરક્ષણ કરવું જોઈએ. મારા સપનાના ભારતમાં પર્યાવરણને સ્વચ્છ અને સુંદર રાખવા માટે પ્રયત્ન કરવામાં આવશે. વૃક્ષારોપણ, કચરાનું વ્યવસ્થાપન, પાણીની સંરક્ષણ જેવા પગલાં લેવામાં આવશે. આ મારું સપનું છે. આપણે સૌ મળીને આ સપનું સાકાર કરી શકીએ છીએ. દેશભક્તિની ભાવના જાગૃત રહીને અને સખત મહેનત કરીને આપણો ભારત વિશ્વનો સૌથી શ્રેષ્ઠ દેશ બનાવી શકીએ છીએ. જય હિન્દ. ખૂબ સરસ. ત્યારબાદ ધોરણ 5 ની બહેનો ગુજરાતનું ગૌરવ દર્શાવતું ગીત રજૂ કરશે.
ખૂબ સરસ. શિક્ષિત બનો, વિકસિત બનો, સંગઠિત બનો એવું સૂત્ર આપનારા ભારતના બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે વક્તવ્ય રજૂ કરશે સાક્ષીબેન. અહીં ઉપસ્થિત શિક્ષકજનો, ગ્રામજનો તથા મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આપ સૌને મારા નમસ્કાર. આજે હું તમને બાબા સાહેબ વિશે ભારતના બંધારણ વિશે સ્પીચ કહેવાની છું. બાબા સાહેબ આંબેડકર ભારતના બંધારણ ઘડવૈયા. આજે આપણે એક ખૂબ જ મહાન વ્યક્તિ વિશે વાત કરીશું. તેમનું નામ છે બાબા સાહેબ આંબેડકર. બાબા સાહેબ આંબેડકર એક ખૂબ જ હોશિયાર હતા. તેઓએ ઘણું બધું વાંચ્યું અને શીખ્યું. તેઓને આ વાત ગમતી ન હતી કે કેટલાક લોકોને બીજા કરતાં ઓછા અધિકારો મળે છે. તેઓ એવા સમાજની કલ્પના કરી જ્યાં બધા લોકો એક સરખા હોય. બાબા સાહેબ આંબેડકરે ભારતનું બંધારણ લખ્યું. બંધારણ એવા નિયમોનું સંકલન છે જે આપણા દેશને ચલાવવા માટે બનાવવામાં આવ્યા છે. બંધારણ કહે છે કે દરેક વ્યક્તિને સમાન હક મળશે. ભારતીયને સમાન હક મળશે. ભલે તે કોઈ પણ જાતિ ન હોય, કોઈ પણ ધર્મ ન હોય અથવા કોઈ પણ ભાષા બોલતો હોય. બાબા સાહેબ આંબેડકરે દલિત સમાજ માટે ખૂબ કામ કર્યું. દલિત એટલે જે લોકોને સમાજમાં ઓછું સ્થાન આપવામાં આવતું હતું. બાબા સાહેબે દલિત જાતિ માટે ખૂબ કામ કર્યું. બાબા સાહેબ આંબેડકરે દલિત લોકોને તેમના હક માટે લડવાનું શીખવ્યું. આપણે બાબા સાહેબ પાસેથી શું શીખી શકીએ? બાબા સાહેબ સમાનતા. બધા લોકો સમાન હોય છે. આપણે કોઈની સાથે ભેદભાવ ન કરવો જોઈએ. શિક્ષણ આપણું સૌથી મોટું શસ્ત્ર છે. શિક્ષિત થઈને આપણે સમાજમાં બદલાવ લાવી શકીએ છીએ. ન્યાય. દરેકને ન્યાય મળવો જોઈએ. જો કોઈની સાથે અન્યાય થાય તો આપણે તેમનો વિરોધ કરવો જોઈએ. કરુણા. આપણે ગરીબ અને દુઃખી લોકોની મદદ કરવી જોઈએ. બાબા સાહેબ આંબેડકર એક મહાન વ્યક્તિ હતા. તેઓના વિચારો આજે પણ આપણને પ્રેરણા આપે છે. તમે બધા પણ બાબા સાહેબની જેમ બની શકો છો. તમારે માત્ર સારા કામ અને દરેકની સાથે સમાનતાથી વર્તવાનું છે. આભાર. ખૂબ સરસ. આપણા દેશ માટે આપણને સૌને ગર્વ છે જ. માટે આપણા આ કાર્યક્રમને આગળ વધારતા એક સરસ મજાનું ફ્યુઝન સોંગ લઈને આવે છે ધોરણ 7ની બહેન. दुनिया का कहना मेरा जूता है जापानी, ये पतलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी. मेरा जूता है जापानी, ये पतलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी. पम पम पम. हर करम अपना करेंगे ऐ वतन तेरे लिए. दिया है जान भी देंगे ऐ वतन तेरे लिए. पम 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 पम. आजा आजा जिंदू शामियाने के तले, आजा जरी वाले नीले आसमान के तले. जाओ चक दे इंडिया, चक दे इंडिया. वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम. सुजलाम सुफलाम मलयज शीतलाम सस्य श्यामला मातरम. वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम. ये दुनिया एक दुल्हन, ये दुनिया एक दुल्हन, दुल्हन के माथे की बिंदिया. ये मेरा इंडिया, ये मेरा इंडिया, I love my इंडिया, ये मेरा इंडिया. हम लोगों को समझ सको तो समझो दिल भर जानी, जितना भी तुम समझोगे उतनी होगी हैरानी. फिर भी दिल है हिंदुस्तानी, फिर भी दिल है हिंदुस्तानी, फिर भी दिल है हिंदुस्तानी, फिर भी दिल है हिंदुस्तानी. मेरा रंग दे, मेरा रंग दे बसंती चोला, माए रंग दे
बसंती चोला माए रंग दे, मेरा रंग दे, बसंती चोला रंग दे, रंग दे, रंग दे, बसंती चोला माए रंग दे। माँ तुझे सलाम, अम्मा तुझे सलाम, वंदे आओ बच्चों तुम्हें दिखाए झांकी हिंदुस्तान की, इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान की। वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम। देश रंगीला रंगीला देश मेरा रंगीला, देश रंगीला रंगीला देश मेरा रंगीला। झंडा ऊंचा रहे हमारा, विजय विश्व तिरंगा प्यारा, सारे जहां से अच्छा हिंदुस्तान हमारा, हमारा सारे जहां से अच्छा। हम बुलबुले हैं इसकी, ये गुलसिता हमारा, हमारा सारे जहां से अच्छा। ખૂબ સરસ સરસ મજાનું ફ્યુઝન સોંગ નિહાળ્યા પછી આપણા ઉત્સાહને આગળ વધારતા સ્વાતંત્ર્ય સેનાનીઓની ગાથા વિશે હિન્દીમાં સ્પીચ લઈને આવે છે રોશનીબેન। नमस्कार माननीय गुरुजनों, ग्रामजनों एवं भाई बहन, आज हम 76वां प्रजासत्ताक दिन मना रहे हैं। तो मैं आप सबको अपनी आज़ादी के स्वतंत्र सेनानियों की गाथा कहूँगी। तो आप सब मुझे ध्यान से सुने। आज हम स्वतंत्र प्रजासत्ताक दिवस मना रहे हैं। एक ऐसा दिन जब भारत ने गुलामी की बेड़ियों को तोड़कर स्वतंत्रता प्राप्त की थी। यह स्वतंत्रता हमें किसी ने तोहफे में नहीं दी थी, बल्कि इसे हासिल करने के लिए हमारे वीर स्वतंत्रता सेनानियों ने अथक संघर्ष किया, अनेक बलिदान दिए। उन्होंने अंग्रेजी शासन के खिलाफ लंबी और कठिन लड़ाई लड़ी। उन्होंने अहिंसा के मार्ग पर चलते हुए सत्य और अहिंसा के बल पर अंग्रेजों को भारत छोड़ने पर मजबूर किया। महात्मा गांधी राष्ट्रपिता ने अपने अद्वितीय नेतृत्व और अहिंसक प्रतिरोध के माध्यम से लाखों लोगों को एकजुट किया। उन्होंने सत्याग्रह, असहयोग आंदोलन जैसे आंदोलनों का नेतृत्व किया, जिसने अंग्रेजी शासन को चुनौती दी। लेकिन अहिंसा के साथ साथ क्रांतिकारी ने भी इस स्वतंत्रता संग्राम में महत्वपूर्ण भूमिका निभाई। सुभाष चंद्र बोस ने भारत छोड़ो का नारा दिया और आज़ाद हिंद फौज का गठन किया। भगत सिंह, राजगुरु, सुखदेव जैसे युवा क्रांतिकारियों ने अंग्रेजी शासन के खिलाफ विद्रोह का नेतृत्व किया। उन्होंने अपने प्राणों की आहुति देकर देश की आज़ादी के लिए संघर्ष किया। लाला लाजपत राय, जो पंजाब के शेर के नाम से विख्यात थे, उन्होंने स्वतंत्रता संग्राम में अहम योगदान दिया। उन्होंने साइमन कमीशन का विरोध किया था, जिसके परिणाम स्वरूप उनकी मृत्यु हो गई। चंद्रशेखर आज़ाद अमर शहीद के नाम से जाने जाते हैं। उन्होंने अंग्रेजी शासन के खिलाफ सशस्त्र संघर्ष किया, अंततः पुलिस मुठभेड़ में शहादत प्राप्त की। इनके अलावा अनेक स्वतंत्रता सेनानियों ने देश के आज़ादी के लिए अपना सर्वस्व न्योछावर कर दिया। रानी लक्ष्मीबाई ने देश के एकीकरण में महत्वपूर्ण भूमिका निभाई। सरदार पटेल ने देश के एकीकरण में महत्वपूर्ण भूमिका निभाई। ऐसे कई नामी अनामी वीर सपूतों ने हमें एक स्वतंत्र राष्ट्र दिया, जहां हम आज़ादी से सांस ले सकते हैं, अपनी राय व्यक्त कर सकते हैं और अपने सपने पूरे कर सकते हैं। हमें आज़ादी के बाद देश के विकास और समृद्धि के लिए कड़ी मेहनत करनी चाहिए। हमें शिक्षा, स्वास्थ्य और रोजगार के क्षेत्र में आगे बढ़ना चाहिए। हमें सामाजिक बुराइयों जैसे जातिवाद, छुआछूत और भेदभाव का अंत करना चाहिए। आइए हम इन महान वीर स्वतंत्रता सेनानियों को नमन करें और उनके द्वारा दिखाए गए मार्ग पर चलकर देश की उन्नति में अपना योगदान दें। हमें उनके त्याग और बलिदान को याद रखना चाहिए और उनके आदर्शों को अपने जीवन में उतारना चाहिए। जय हिंद। खूब सरस। શાળા કક્ષાની રમત ઉત્સવ સ્પર્ધામાં પ્રથમ અને દ્વિતીય નંબર મેળવનાર બાળકોને ઇનામ આપવામાં આવશે।
ધોરણ 6-7માં કોથળા દોડની રમતમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર ધ્રુવીનભાઈ અને દ્વિતીય નંબર મિતભાઈ. ચાલો તમારા હાથે આપો ઇનામ બાળકોને. ધ્રુવીનભાઈ, જો દરેક અભ્યાસમાં આગળ હોય એવું જરૂરી નથી. અત્યારના ફોનના જમાનાની અંદર રમતનું મહત્વ ખૂબ જ છે. ધ્રુવીનભાઈ અને મિતભાઈ બંને પ્રથમ અને દ્વિતીય એનું આપણે સન્માન કરશે તમારા સાથે. ચાલો, પ્રથમ નંબર અને આ દ્વિતીય નંબરનું છે. ચાલો બધા એને તાળીઓથી વધાવશે. બધા તાળીઓ બહુ ઓછી પડે છે ધ્રુવીનભાઈને. રમેશભાઈ પછી અહીંથી એક પછી ક્રમમાં લઈ આવી જાઓ. રમેશભાઈ, હા ધ્રુવીનભાઈ, એક જ મિનિટ. આ શાળા પરિવાર તરફથી જ આપવામાં આવે છે ઇનામ. ખૂબ સરસ. મિતભાઈ, જેનો આપણે જવાન, જેને ફોજી કહીએ છીએ, એમના હાથે આપણે આપે તમારા હાથે. આજે કુદરતી 2-3 છે હાજરમાં, બાકી કોઈ હવે દે છે ને, કાંઈ વાંચવા નહીં. સારું, ચાલો, સરસ, સારું. અને આમાંથી નવા જવાન બને એની આપણે આશા રાખીએ. ધોરણ 6-7માં એવી રીતે બહેનોમાં નંબર આવે છે. ધ્રુવીબેન અને દર્શનાબેન. ધ્રુવીબેન અને દર્શનાબેન, તેમને નીતિનભાઈ અને અમુભાઈ બંને તરફથી આપણે ઇનામ છે. ધ્રુવીબેનનો પ્રથમ નંબર છે ધ્રુવીબેન, ત્યારબાદ દ્વિતીય નંબર છે દર્શનાબેનનો. ચાલો અહીંયા આગળ. ચાલો તાળીઓથી વધારીશું આપણે. ત્યારબાદ દર્શનાબેન ત્યારબાદ આવે છે જયેશભાઈ સ્લો સાયકલિંગ માટે. ચાલો એ નથી, કાંઈ વાંધો નહીં. ત્યારબાદ ત્રિભંગી દોડમાં એક જ પ્રથમ નંબર આવે છે ધ્રુવીબેન પાછું, અને તૃપ્તિબેન એ સાથે છે. તૃપ્તિબેન, ચાલો. ભરતભાઈ આવી જાઓ. ભરતભાઈ, હાલો, કાંઈ વાંધો હશે. કેતન સાહેબ તમે આવી જાઓ બેટા. કેતન સાહેબ, ચાલો કેતન સાહેબના હાથે. ત્યારબાદ આપણે એસએમસીના અધ્યક્ષ અશોકભાઈને કહું તો અહીંયા આવે. ધોરણ 8માંથી દોડમાં નંબર આવે છે તમન્નાબેનનો, એને અશોકભાઈના છે. ત્યારબાદ હું લક્ષ્મીબેનને કહું. હા, આવો બેન. હા, તમન્નાબેન પ્રથમ. તમે લક્ષ્મીબેન આવો. ત્યારબાદ વાર્તાની અંદર 86 કક્ષાએ અહીંયાની નવી વાર્તા સર્જનમાં 7-8 સ્કૂલમાં પ્રથમ નંબર આવે છે તમન્નાબેન, બીજા તમન્નાબેન, એને એ પણ આવે. અને વાર્તાની અંદર સાક્ષીબેન, એવી રીતે એને ગિરીશભાઈ ઇનામ આપશે. ચાલો, આ તમન્નાબેન તમે જ આપી દીધું બેન. ગિરીશભાઈ આના પછી. સરસ. ત્યારબાદ વાર્તામાં આ રીતે 7 સ્કૂલની અંદર પ્રથમ નંબર સાક્ષીબેનનો પણ આવેલો છે, એને પણ આપણે તાળીઓથી વધાવી. ત્યારબાદ ધોરણ 4-5ની બહેનો તૃષાલીબેન અને હસ્તીબેન બંને અહીંયા આવે. એમને બહેનોના હાથે. રશ્મિનાબેન, રશ્મિનાબેન આવે. તૃષાલીબેનનો પ્રથમ નંબર છે અને બીજો નંબર હસ્તીબેનનો છે. એ રશ્મિનાબેન આવશે, પછી રુજુતાબેન બંને અહીંયા આવજો. એના હસ્તે આપણે ઇનામ આપશું. ત્યારબાદ તૈયારી છે કાર્તિકભાઈ, ધોરણ 4-5ના ભાઈઓમાંથી, અને વિનયભાઈ. પ્રથમ નંબર છે કાર્તિકભાઈનો જે ગેમની અંદર, અને ત્યારબાદ છે વિનયભાઈ, એને ઇનામ આવશે રુજુતાબેન. ત્યારબાદ
ધારાબેન અને કૃષ્ણાબેન. હા, એને પણ બેનના હાથે જઈશ એનામાં. હા હા, વિનય બીજો નંબર છે, કાર્તિકનો પ્રથમ નંબર છે. હા, કાર્તિક. વિનયને આપી દો. આ બેનનો નંબર આવે છે, પેલા વિનયનો છે, બોલ ગેમની અંદર એનો બીજો નંબર છે. ત્યારબાદ ધોરણ 3 ના ધારાબેન અને કૃષ્ણાબેન. ધારાનો પ્રથમ નંબર છે, એને આપી દો તમે, અને કૃષ્ણાનો બેન એનો બીજો નંબર છે. ત્યારબાદ બાલવાટિકાના ભાઈઓ ધોરણ 1 માંથી નીરવભાઈ અને સુમિતભાઈ આવે છે. સાહેબ તમારા હસ્તે જ આપી દો, તમે જ આવી દો. અશ્વિનભાઈ આપી દે. પ્રથમ નંબર છે નીરવભાઈનો. હા હા, અને બીજો નંબર છે સુમિતભાઈનો રમતની અંદર. ત્યારબાદ બાલવાટિકામાંથી હર્ષભાઈ આવે છે અને જેનવીબેન આવે છે, એને આપણે અશ્વિનભાઈના હસ્તે જ આપી દઈએ. ચાલો, હર્ષભાઈનો પ્રથમ નંબર છે, બીજો નંબર છે જેનવીબેન. બીજો નંબર છે જેનવીબેનનો. સારું, એક ખૂબ જ ઉત્સાહથી અમે બેગલેસ ડેની ઉજવણી કરી, સાથે રમતોત્સવ અને આનંદની સાથે આપણે શિક્ષણ મેળવીએ, એક જ હેતુ છે. ત્યારબાદ જેના દીકરીના હાથે જે આપણે દીકરી કરશે સલામ દેશને નામ, એ 3 બહેનોને હું વિનંતી કરું છું કે અહીંયા આવે અને એમને એક પુસ્તક અમે અમારા તરફથી આપીએ છીએ કે આગળ જઈ પોતે વાંચે અને આગળ બીજાને પણ સમજ. આ જે ફોનના યુગમાં પુસ્તકનું મહત્ત્વ ખૂબ જ વધારે. ચાલો, પહેલાં જાગૃતિબેન, તેજલબેન અને પૂજાબેન 3 બહેનો આપે છે. એક દીકરી ભણેલી હોય એ 2 ઘરને તારતી હોય છે. એક આપણી દીકરી ITBPમાં સિલેક્ટ થઈ છે, ઇન્ડો તિબેટન બોર્ડર પોલીસ ફોર્સ. મારા માટે તો બહુ ગૌરવની વાત છે કે એક અહીંથી કેમ આર્મીમાં એક જવાન ગયા, એક જાય પછી કેટલા લોકો જાતા હોય છે. પ્રેરણાનું રૂપ, જેને મોટિવેશન કહેવાય છે. મોટિવેશન ખાલી બોલવાથી નથી આવતું, કર્મ કરવાથી આવે છે. એમાં દીકરીઓ ભણે, ખૂબ જ આગળ વધે, એ નોકરી પ્રાપ્ત કરે, સારા નાગરિક બને અને સારું વાંચન કરી સારા સંસ્કારોનું સિંચન કરે, એ જ ખૂબ જ ઈચ્છા છે. આપ સૌને એટલું છે કે દીકરીઓને તો જે ભણાવીએ છીએ, દીકરીઓ ખૂબ ભણે જ છે. હવે ભણાવવાની જરૂર વધારે દીકરાઓને છે. દીકરીનું શિક્ષણ તો ખૂબ સારું થાય જ છે, દીકરાઓને ખૂબ જ વધારે શિક્ષણ આપવાની જરૂર છે. ચાલો આગળ હવે કાર્યક્રમ વધારીએ. હવે સમયના સથવારે નાટક રજૂ કરશે ધોરણ 7-8ના ભાઈઓ. અત્યારે સમયનું મહત્વ નાટક દ્વારા ખૂબ જ સરળ શબ્દોમાં રજૂ કરશે.